નમસ્કાર દર્શક મિત્રો, તમે જોડ્યા છો સાયકલ પ્રેસ સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી ટાઈમ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતા બુલેટિન ઝટપટમાં જુઓ આજના સમાચાર. નવસારી મહાનગરપાલિકા દ્વારા બિન અધિકૃત બાંધકામ પર કાર્યવાહી હાથ ધરવામાં આવી. મોટા બજાર વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ ધરાવતી 3 દુકાનો સીલ કરવામાં આવી. નવસારીની શહેરી સુવિધા સુયોજિત કરવાના વિકાસના ભાગરૂપે નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ચાલતા ગેરકાયદેસર અને બિન અધિકૃત બાંધકામને કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહી અંતર્ગત અગાઉ આપવામાં આવેલી જાહેર નોટિસની મુદત પૂર્ણ થતાં પાલિકાની ટીમ દ્વારા શહેરના મોટા બજાર વિસ્તારમાં માર્કેટ વિસ્તારમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી. 3 દુકાનો સીલ કરી આખરી કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. નવસારી કોંગ્રેસ દ્વારા હલ્દવાની ઘટનાને બાબતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા હલ્દવાની ખાતે યોજાયેલા શિબિર બાદ ભાજપ કાર્યકરો દ્વારા સ્થળ પર ગંગાજળ અને ગૌમૂત્રથી શુદ્ધિકરણ કરવામાં આવ્યું હોવાના આક્ષેપને પગલે નવસારી શહેર અને જિલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું, જેમાં કોંગ્રેસના આગેવાનો અને મોટી સંખ્યામાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. નવસારી જિલ્લા આદિજાતિ વિકાસ મંડળ વર્ષ 2026-27ની બેઠક મળી. નવસારી જિલ્લાના પ્રભારી મંત્રી અને નાણાં શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં આદિજાતિ વિકાસ મંડળની બેઠકમાં નવસારીના કલેક્ટર સહિતના અધિકારીઓ પણ ખાસ ઉપસ્થિત હતા. નવસારી ખાતે યોજાયેલી આદિજાતિ વિકાસ મંડળની બેઠકમાં ₹57.53 કરોડ 1545 જેટલા વિકાસ કામોને બહાલી આપવામાં આવી હતી. નવસારી સાયબર ક્રાઇમ ટીમે 50,000નું ઇનામ મેળવ્યું. અમદાવાદ ખાતે યોજાયેલા કાનડ SHIELD હોકાથોનમાં 50,000નું ઇનામ મેળવી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. આજના ડિજિટલ યુગમાં સાયબર ક્રાઇમના ગુનાઓમાં અપડેટ રહીને ગુના ઉકેલવામાં નવસારી સાયબર ક્રાઇમના પોલીસ ઇન્સ્પેક્ટર ઉમંગ મોદીના કુશળ માર્ગદર્શન હેઠળ કાર્યરત સાયબર એક્સપર્ટ ટીમમાંથી ધ્રુમિલ ચાંદપુરા, અભિષેક જૈન અને દિવ્યેશ દુધાતે સ્પર્ધામાં ભાગ લઈ અને ટેકનિકલ સૂઝબૂઝ અને વિશિષ્ટ ક્ષમતાનું પ્રદર્શન કર્યું હતું. ડિજિટલ સાયબર કેસો ઉકેલવા અને ડિજિટલ સુરક્ષા સંબંધિત આ સ્પર્ધામાં તેમને ટીમે સફળતા મેળવી પોતાની શ્રેષ્ઠતાને સાબિત કરી હતી અને સાયબર ક્રાઇમ ક્ષેત્રે મળેલી 50,000 રૂપિયાનું ઇનામ તેમણે મેળવી. આ સિદ્ધિ બદલ તેમને ટીમને તમામ લોકોએ અભિનંદન પાઠવ્યા હતા. નવસારીમાં રખડતા ઢોરનો ત્રાસ સતત વધી રહ્યો છે, ત્યારે નવસારીના ગાંધી ફાટક ઓવરબ્રિજ પર તમે જોઈ શકો છો કે આ ઢોરોનો અડિંગો જામ્યો છે અને જેના કારણે જે વાહનો બ્રિજ પરથી હાંસાપોર તરફ જતા વાહનો છે તેઓએ પોતે રોંગ સાઈડ જવાનો વારો આવી રહ્યો છે. એટલે કે ઉપર આવતા જે બ્રિજનો ઉપરનો ભાગ છે ત્યાંથી નીચે ઉતરવાનો વારો આવી રહ્યો છે. એટલે ક્યાંક ને ક્યાંક આ ઢોરો કોઈના માટે આફત સાબિત રહે છે. છેલ્લા કેટલા દિવસોમાં ઢોરના લઈને અકસ્માતો સર્જાય છે અને જેના કારણે અનેક લોકોના મોત નીપજ્યા છે તો અનેક લોકોને ઈજા થઈ છે. ત્યારે રસ્તા પર આટલા બધા ઢોરનો એક સાથે અડિંગો એ નવસારી માટે ખતરારૂપ કહી શકાય છે. નવસારી મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરે શહેરમાં ચાલતા વિકાસ કામોના સ્થળોની મુલાકાત લીધી. નવસારી મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાય દ્વારા ગુરુવારે 20મી ઓગસ્ટના રોજ શહેરમાં ચાલતા વિવિધ પ્રજાલક્ષી અને વિકાસલક્ષી કામોની સ્થળ મુલાકાત લીધી હતી, જેનો હેતુ શહેરમાં ચાલેલી વિવિધ કામગીરીનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરી વિકાસ કામને સમયસર અને ઉચ્ચ ગુણવત્તા સાથે પૂરા થાય તે માટે સુનિશ્ચિત કરવાનો હતો.
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા રિજિયોનલ કમિટીના ચેરમેન તરીકે ભરત સુખડિયાની વરણી કરવામાં આવી. દક્ષિણ ગુજરાતના અગ્રણી વેપારી અને ઔદ્યોગિક સંસ્થાના ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રીઝ SGCCI દ્વારા વર્ષ 2026-27 માટે ભરત સુખડિયાની નવસારીના રિજિયોનલ કમિટીના ચેરમેન તરીકે નિયુક્તિ કરવામાં આવી છે, જેમાં કુલ 14,000 કરતી વધુ સભ્યો અને 150થી વધુ ઔદ્યોગિક તથા વેપારી એસોસિએશન જોડાયેલા છે. નવસારીના કસ્બા પાર અનાવિલ સમાજના લોકો દ્વારા પૂર રાહત સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું, પરંતુ કોઈ એવી તેવી રીતે નહીં. તે લોકો પહેલાં ગામમાં ગયા, લોકોને મળ્યા, લોકોને શું જરૂરિયાત છે તેનું લિસ્ટ બનાવ્યું અને લિસ્ટ પ્રમાણે દરેક લોકોને જે જરૂરિયાત હતી તે આપવામાં આવી. લોકો અનાજની કીટો અને ઘણું બધું આપી ગયા, પરંતુ જે જીવન જરૂરિયાતની ચીજવસ્તુ છે તે કોઈ ના આપી. તેને કસ્બા પાર અનાવિલ સમાજના યુવાનોએ પૂરી કરી છે. ત્યારે તેઓ દ્વારા ધમડાછા, ભેંસલા, સરી બુજરંગ, લુસવાડા વગેરે જેવા ગામોમાં જઈ અને તેઓ દ્વારા ખાટલા, થાળી, વાટકા, ગ્લાસ, ચમચી, કબાટ, ખુરશી, ઘાસચારો, લાકડાની સીટી, ટેબલ, પછી તેઓ દ્વારા અલગથી પ્લાયવુડ, કુકર જેવા જીવન જરૂરિયાતના સામાન લોકોના ઘર સુધી પહોંચાડીને ઉમદા કામગીરી કસ્બા પારના અનાવિલ સમાજના યુવાનો અને ગ્રામજનો દ્વારા કરવામાં આવી છે. સુરતની ઘટના બાદ નવસારી ફૂડ વિભાગ કામે લાગ્યો. નેશનલ હાઈવે 48 પર આવેલા 5 જેટલા અખાદ્ય પરિસરોની તપાસ હાથ ધરાઈ અને તેમાં 4 ખાદ્ય પરિસરોને ઇમ્પ્રુવમેન્ટ માટે નોટિસ પણ આપવામાં આવી. નવસારી જિલ્લામાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને લોકોના સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે ખાદ્ય સુરક્ષા વિભાગ દ્વારા 20મી ઓગસ્ટ નેશનલ હાઈવે 48 પર તેમજ આસપાસના વિસ્તારોમાં ખાદ્ય પરિસરોની તપાસ હાથ ધરાઈ હતી. આ કામગીરી દરમિયાન કુલ 5 ખાદ્ય પરિસરોની તપાસ કરી 4 જેટલા ખાદ્ય પદાર્થોમાંથી નમૂના લઈ બિન આરોગ્યપ્રદ પરિસ્થિતિ તથા ખાદ્ય સુરક્ષા સંબંધિત નિયમોના પાલન ખામીઓ જણાતા 4 જેટલા પરિસરોને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ આપવામાં આવી હતી. ખેરગામના ભાજપ નેતા અને માતા સામે છેતરપિંડીનો ગુનો નોંધાયો છે. શાળાનું મકાન અને જૂના કેસો છુપાવી ખોટા દસ્તાવેજો NAની મંજૂરી મેળવી હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. ખેરગામના મુખ્ય બજાર વિસ્તારમાં રહેતા માતા પુત્રને ખેરગામમાં આવેલી જમીનમાં શાળા કાર્યરત હોવા છતાં તેની છુપાવી ખોટી સોગંદનામા અને દસ્તાવેજો રજૂ કરી બિનખેતી NAની પરવાનગી મેળવી લેવાના કૌભાંડમાં નવસારી કલેક્ટર કચેરીના નાયબ મામલતદાર દ્વારા ખેરગામ તાલુકા ભાજપ ઉપપ્રમુખ અને તેમના માતા વિરુદ્ધ નવસારી ગ્રામ્ય પોલીસ મથકમાં છેતરપિંડીનો ગુનો દાખલ કરાયો છે. વાત કરીએ તાપમાનની તો નવસારી જિલ્લાનું આજનું મહત્તમ તાપમાન 31.2 અંશ સેલ્સિયસ, જ્યારે લઘુત્તમ તાપમાન 27 અંશ સેલ્સિયસ રહ્યું તો હવામાં ભેજનું પ્રમાણ સવારે 96%, જ્યારે સાંજે 85% રહ્યું તો હવાની ગતિ 6 કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ. ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329.